નમસ્કાર મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એ ટેટ 1ની પરીક્ષા 21 તારીખે લેવામાં આવશે તો તેમના માટેના કોલ લેટર છે એ આજથી ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે તો તમારે પરીક્ષાનું કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ટેટની પરીક્ષાને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ટેટ 1 માટેનું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે એટલે તમે ઓજસની વેબસાઇટ ઉપર આવી જશો તો અહીંયા હોમ પેજ ઉપર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેમાં કોલ લેટર અને પ્રેફરન્સનો એક ઓપ્શન હશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમને બીજા બે ઓપ્શન જોવા મળશે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર તો અહીંયા તમારે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે અહીંયા તમે કોલ લેટરનું જે પેજ છે તેના ઉપર પહોંચી જશો તો સૌપ્રથમ તો અહીંયા તમારે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમે જેવું સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરશો એટલે હાલમાં જેટલા પણ કોલ લેટર શરૂ હશે તે તમને જોવા મળશે તો ત્યાં તમને ટેટ 1ના 3 ઓપ્શન જોવા મળશે ટેટ 1 ગુજરાતી મીડિયમ ટેટ 1 ઇંગ્લિશ મીડિયમ અને ટેટ 1 હિન્દી મીડિયમ તમે જે પણ મીડિયમમાં ફોર્મ ભર્યું હોય તે મીડિયમ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીંયા ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાંથી મીડિયમ સિલેક્ટ કર્યા બાદ તમારે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાના છે ફોર્મ ભરતી વખતે તમને 8 ડિજિટના જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની રહેશે અને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે તમારું કોલ લેટર છે એ ઓપન થઈ અને આવી જશે ત્યારબાદ તમારે તેને ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને જે મિત્રો પોતાનો કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેમણે અહીંયા નીચેની તરફ આવવાનું છે અને લાસ્ટમાં એક ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો તો તેમણે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાં છે પોતાના મોબાઈલ નંબર અને તેનો ઓટીપી આપી અને તે લોકો છે પોતાના કન્ફર્મેશન નંબર અહીંયાથી જાણી શકશે તો આવી રીતે તમારે ટેટ 1 માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે જો આને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાં તેમનો જવાબ આપી દઈશું અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ટેટ 1ને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।